ન્યૂઝ 18 ની ટીમને આ મોટો પુરાવો હાથ લાગ્યો છે। રાજકોટ પોલીસે ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી આપી હતી। ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી હતી। બુકિંગ લાયસન્સમાં જુદી જુદી એક્ટિવિટીની ફીના દર પણ નક્કી કરવામાં આવ્યા હતા। ₹20 થી લઈને ₹250 સુધી જુદી જુદી એક્ટિવિટીના દર નક્કી કરવામાં આવ્યા હતા। યુવરાજસિંહ સોલંકીના નામની અરજી કરવામાં આવી હતી। રેસવે એન્ટરપ્રાઇઝના નામથી અરજી કરાઈ હતી। માત્ર ટિકિટ વેચવાનો પરવાનો લઈ આખું ગેમ ઝોન ઊભું કરી દેવામાં આવ્યું। કોઈ પણ મંજૂરી વગર ચાલતું આ ટીઆરપી ગેમ ઝોન ગુજરાત પોલીસ એક્ટની કલમ 33X હેઠળની મંજૂરી જેમાં લેવાઈ। ગુજરાત પોલીસ એક્ટની કલમ 33W ની જોગવાઈ હેઠળ પરવાનગીઓ લેવાઈ હતી કે નહીં તે અંગે હાલ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનરને સોગંદનામું રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે। રાજકોટ ટીઆરપી આગકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી પણ સામે અહીંયા આવી છે। 12 બાળકો સહિત 27 લોકોને ભરખી જનાર આ ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે। ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે હજી પણ પુરવઠા તંત્ર અજાણ છે। કલેક્ટરે પુરવઠા તંત્રને તપાસના આદેશ આપ્યા છે। પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની હાલ રાહ જોઈ રહ્યું છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા અંકિત અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસે જઈએ અને વધુ માહિતી મેળવીએ। અંકિત, જે રીતની આખી આ ઘટના સૌથી મોટો પુરાવો ન્યૂઝ 18 ની ટીમને હાથ લાગ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે તેમાં? ચોક્કસ, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે જે પુરાવો હાથ લાગ્યો છે આ પુરાવો છે કે જ્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર પાસે જે આજે બુકિંગ ઝોનની જે પરમિશન છે તેની અરજી આવી હતી ને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા જે બુકિંગ ઝોનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું આ લાયસન્સના પુરાવા છે તે ન્યૂઝ 18 ગુજરાતીના હાથ લાગ્યા છે। જે લાયસન્સના જે દર જે ખાસ કરીને જે જુદી જુદી ફીના જે દર નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર પણ જોઈ શકાય છે કે એન્ટ્રી ફીની રકમ છે તે ₹20 રાખવામાં આવી છે, જ્યારે કે મહત્તમ જે એક્ટિવિટીની જે ફીસ છે તે ₹250 જેટલી રાખવામાં આવી છે। જો કે સમગ્ર મામલે નામદાર કોર્ટની અંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની જે કોર્ટ છે બીપી ઠાકર સાહેબની કોર્ટમાં તેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી પણ કહી ચૂક્યા છે કે જે લાયસન્સ જે બુકિંગ ઝોનનું જે લાયસન્સ આપવામાં આવ્યું હતું ને તેમાં જે દર નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતા વધુ દર છે તે આરોપીઓ વસૂલતા હોવાનું છે તે તેમને નામદાર કોર્ટ સમક્ષ છે તે જણાવ્યું છે। તો સૌથી મહત્વનો સવાલ તો એ પણ સામે આવે છે કે કાર્યપાલક ઇજનેરે સમગ્ર ઘટનામાં પોતાના હાથ છે તે ખંખેરી નાખ્યા છે। ચીફ ફાયર ઓફિસરે એવું કહીને પોતાના હાથ ખંખેરી નાખ્યા છે કે અમને આ બાબતે અત્યાર સુધી કોઈ પણ જાતની અરજી મળી નથી, પરંતુ શહેર પોલીસની આ જે બુકિંગ લાયસન્સ બાબતેની જે પરમિશન આપવામાં આવી છે તે પરમિશનના પાછળના ભાગે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચીફ ફાયર ઓફિસરને પણ નકલ રવાના કરવામાં આવી છે કે અહીંયા એક એમ્યુઝમેન્ટ પાર્ક છે જેની મંજૂરી છે તે શહેર પોલીસ દ્વારા આપવામાં આવી છે, બુકિંગ ઝોન બાબતેની મંજૂરી આપવામાં આવી છે। તો સાથોસાથ કાર્યપાલક ઇજનેર છે તેમને પણ જે નકલ છે તે મોકલવામાં આવી છે। એટલે આમ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને પ્રથમ દિવસથી જ ખબર હતી કે અહીંયા એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થવાનું છે। આ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થવાનું છે તેની બુકિંગ ઝોનની પરમિશન છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા આપી દેવામાં આવી છે। સાથોસાથ જીએસટી વિભાગને પણ આ નકલ રવાના કરવામાં આવી છે। એટલે ત્યારે એ પણ જોવું રહેશે કે શું આ ગેમના જે સંચાલકો હતા, માલિકો હતા, ભાગીદારો હતા તે લોકો પાસેથી જીએસટી વસૂલ કરતા હતા કે કેમ, અને તે જે જીએસટી વસૂલ કરતા હતા તે જીએસટી વિભાગને તેની ભરપાઈ કરતા હતા કે કેમ, આ પણ એક સૌથી મહત્વનો સવાલ છે તે હાલ અત્યારે સામે આવી રહ્યો છે। બિલકુલ અંકિત, અહીંયા જે આખી આ ઘટના આવી ટિકિટ વેચવાના જે ખાસ કરીને પરવાના ઉપર આખું ગેમ ઝોન ઊભું થઈ ગયું। 1-2 મહિનાથી નહીં પરંતુ આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલતું રહ્યું। તંત્રના કોઈ અધિકારીને તેની જાણ જ ન થઈ તેઓ લૂલો બચાવ કરી રહ્યા છે। એટલે માત્ર ને માત્ર એક જ ઇશારો થઈ રહ્યો છે અહીંયા કે પૈસા કમાવાની લાલચે આ ગેમ ઝોન અહીંયા ઊભું થયું હતું ને એમાં આજે આટલી જિંદગીઓ હોમાઈ છે। ચોક્કસ, ગઈકાલે જ્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે ભરત બસિયા તેમણે જ્યારે ધવલ ઠક્કર કે જેને પરમ દિવસે બનાસકાંઠા એલસીબી દ્વારા
રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપરથી જે આબુ રોડ આવેલો છે ત્યાંથી ઝડપી પાડ્યો હતો, ત્યારે ગઈકાલે નામદાર કોર્ટની અંદર તેને 14 દિવસના રિમાન્ડની માગણી અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ખુદ જે જજ જે બીપી ઠાકર છે તેમને જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે તેમને સવાલ પણ પૂછ્યો હતો કે આખરે વર્ષ 2021ની અંદર સૌપ્રથમ વખત ધવલ કોર્પોરેશનના નામેથી બુકિંગ ઝોનની પરમિશન આપવામાં આવી હતી, રાજકોટ શહેર પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી. 3 માળનું આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે મતલબ જે છે બંધાઈ ગયું હતું. તો આખરે 4 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હોય, રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય, દબાણ શાખા હોય કે પછી અન્ય કોઈ શાખા કે પછી પીજીવીસીએલ હોય, તમામ જે શાખા છે આરએનબી હોય, શા માટે કોઈના નજર સમક્ષ કંઈ પણ ન આવ્યું? શા માટે ત્યાં જે જથ્થો જે છે ખાસ કરીને પેટ્રોલના જથ્થાનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, ડીઝલના જથ્થાનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, તો પુરવઠા વિભાગે પણ શા માટે અત્યાર સુધી ત્યાં ઇન્સ્પેક્શન ન કર્યું? આ જાતના તમામ જે સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. જી અંકિત, આભાર માહિતી બદલ. માત્ર ટિકિટ વેચવાની મંજૂરી પર આખું આ ગેમ ઝોન ઉભું થઈ ગયું અને જેનો સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 કર્યો છે. રાજકોટ આજથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો. તેજ પવન ફૂંકાવાની આગાહી કરાઈ. બફારો અને ઉકળાટ યથાવત રહે તેવી સંભાવના. હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં બંને શહેરોના તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા. આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. આ વર્ષે દેશમાં 106% અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ થશે વરસાદ. ચોમાસા અંગે હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. 4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર. તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. મહેસાણાના કડીમાં સહ્ય ગરમીમાં ઢળી પડ્યો યુવક. પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક જ બેભાન થતા સ્થાનિકોએ આપી સારવાર. સ્થાનિકોએ પાણી છાંટતા થોડીક ક્ષણોમાં યુવક ભાનમાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં હીટવેવના કારણે એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની કરી માંગ. ગરમીના કારણે ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્યને લઈને થઈ છે અસર. 700 જેટલા કર્મીઓ માટે ઓઆરએસ પેકેટ પૂરા પાડવા એસટી ડિવિઝને લખ્યું પત્ર. રાજ્યમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ. ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો. એક સપ્તાહમાં 10,221 ઓપીડી નોંધાઈ. 1,127 જેટલા લોકોને દાખલ કરાયા. હીટ સ્ટ્રોકના 3 દર્દી સુલા સિવિલમાં એડમિટ કરાયા. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો નોંધાયો. અમદાવાદમાં વધતી ગરમીને લઈને ડીઈઓનો શાળાઓને આદેશ. વહીવટી અને માર્કશીટ વિતરણ જેવી અન્ય કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા સૂચન કરાયું. સાથે રૂબરૂ મુલાકાતને લઈને ઈમેલ અથવા તો ટેલિફોનિક માધ્યમથી સંકલનની સૂચના અપાઈ. મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. ઇમ્ફાલમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ. મણિપુરના અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. મણિપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. રસ્તા અને શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાયા. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે આવી. પહાડી વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 37 પ્રભાવિત થયો. મણિપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ. સેનાપતિ વિસ્તારમાં નેશનલ હાઈવે 37 પર રસ્તો ધસી પડ્યો. ટ્રક ખાઈમાં ખાબકી અને ઘટનાનો વિડીયો સામે આવ્યો. ટાયર નીચેથી જમીન સરકી જતા ટ્રક ખાઈમાં ખાબકી. મણિપુરના ઇમ્ફાલમાં રેમલ વાવાઝોડાની અસર વર્તાઈ. 2 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી.
રેમલ ચક્રવાતની અસર થતા ઇન્ફ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. જળાશયોમાં પાણીના સ્તર વધ્યા. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. વાહનો પસાર થતા જાણે કે રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા આસપાસ નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા. પાણી ભરાતા ઘર વખરીને પહોંચ્યું નુકસાન. મિઝોરમમાં રેમલ વાવાઝોડાએ તારાજી સર્જી. આઇઝોલમાં ભૂસ્ખલન થતા 15 લોકોના મોત નીપજ્યા અને 24 લોકો લાપતા. દરિયાકાંઠા વિસ્તારમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. આસામના ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ. રેમલ ચક્રવાતની અસરથી ભારે પવન સાથે વરસ્યો મુશળધાર વરસાદ. ગુવાહાટીના મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર ભરાયેલા ઘૂંટણસમા પાણીથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ગુવાહાટીમાં રેમલ ચક્રવાતની અસરથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. અનેક વીજ પોલ અને મકાનને પણ ક્ષતિગ્રસ્ત થયા. ભારે પવનના કારણે વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી. ભારે વરસાદના પગલે આસામના કચ્છર જિલ્લાના સ્લેચરમાં પાણી ભરાયા. સ્લેચરના રસ્તા પાણીમાં ગરકાવ થયા. લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી. ઘર વખરી પાણીમાં પલળી જતા નુકસાન પહોંચ્યું. રેમલ વાવાઝોડાએ બચાવ્યો હાહાકાર. આસામથી સામે આવ્યા તબાહીના દ્રશ્યો. અનરાધાર વરસાદ બાદ નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો. રેમલ વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. આસામમાં ચક્રવાતના કારણે નદીઓ તોફાની બની. નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતા અનેક રસ્તા ધોવાયા. દીમા હસાઓ જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે સર્જાઈ તારાજી. રેમલ વાવાઝોડાના કારણે આસામના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન પહોંચ્યું. આસામમાં સ્કૂલ બસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. બસમાં સવાર શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. ભારે પવન ફૂંકાતા વૃક્ષ થયું હતું ધરાશાયી. અસમના નાગાંવના કાલિયાબોરમાં એક ઘરમાંથી 35 જેટલા લોકો સાપ અને બચ્ચા નીકળ્યા. ઘરના બાથરૂમમાંથી સાપ નીકળતા જોઈ સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા. સાપનું રેસ્ક્યુ કરનાર સંજીવ ડેકાએ તમામ સાપને સુરક્ષિત રીતે બચાવી લીધા. કેરળના કોચીમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. કેરળના કોચી અને એર્નાકુલમમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કેપદ મુગલ વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કેરળમાં તિરુવનંતપુરાના મુથલા પોઝીમાં માછીમારોથી ભરેલી નાવ પલટી જતા નાવમાં સવાર અનેક માછીમારો ઇજાગ્રસ્ત થયા. માછીમારોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે ખસેડાયા. રેમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી. પુરુલિયાના બાઘમુંડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો. તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિતિ વણસી. શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. રેમલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં લોકોને હાલાકી. ખરાબ વાતાવરણના કારણે અનેક ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા. વાવાઝોડા વચ્ચે એર ઇન્ડિયાએ મદદ માટે ઇનકાર કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ખોલાયો સલાલ ડેમના દરવાજા. ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દ્વાર ખોલાયા. નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. ઉત્તર પ્રદેશના સંભલમાં તીવ્ર ધડાકા સાથે સીસી રોડ તૂટ્યો. એકાએક રોડ તૂટ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ધડાકા સાથે એકાએક રોડ તૂટતા લોકોમાં કુતૂહલ સર્જાયું. અસહ્ય ગરમીના કારણે રોડ તૂટ્યો હોય તેવી આશંકા. અંતિમ તબક્કાના ચૂંટણીના પડઘમ શાંત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ગુજરાતની મુલાકાત. 31મી અમિત શાહ કરશે સોમનાથ દાદાના દર્શન. રાજકોટ એરપોર્ટ અથવા તો શહેરમાં ટૂંકું રોકાણ કરે તેવી શક્યતા. રાજકોટ આ કાંડને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા. 25 તારીખથી
કોઈપણ વ્યક્તિનું પરિવારજન ગુમ થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર કરાયા. જુદા જુદા પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા. રાજકોટમાં નવા આરએમસી કમિશનર ડીપી દેસાઈ ચાર્જ સંભાળતા એક્શનમાં. કમિશનરે ગેમ ઝોન દુર્ઘટનાની મુલાકાત લીધી. તે સ્થળની મુલાકાત લીધી. ચીફ ફાયર ઓફિસરે ઘટના સ્થળ પર આપી સમગ્ર માહિતી. મુલાકાત બાદ ડીપી દેસાઈનું નિવેદન. કે તપાસમાં મનપા સંપૂર્ણ સહયોગ આપશે.